રાતા સમુદ્રમાં હલચલની અસર ભારત ઉપર વર્તાઈ રહી છે. દેશની પેટ્રોલિયમ નિકાસ ઉપર તેની અસર પડી રહી છે. તો યુરોપિયન દેશમાં પેટ્રોલિયમની નિકાસ હવે મોંઘી પડી રહી છે. હુતી વિદ્રોહીઓના હુમલા પછી પેટ્રોલિયમના જહાજ અન્ય રસ્તેથી જઈ રહ્યા છે. ત્યારે રાતા સમુદ્ર સિવાયનો અન્ય રસ્તો ખૂબ જ લાંબો પડી રહ્યો છે અને પેટ્રોલિયમ નિકાસના વ્યવસાયને $30 બિલિયન અસર પડી શકે છે. તો ભારતની નિકાસમાં 6.7% ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્હી સ્થિત રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ નામની સંસ્થાએ આ અનુમાન લગાવ્યું છે. ત્યારે યુરોપ તરફ જવાનું અંતર 43%, જે આ રસ્તો છે 43% અંતર કપાઈ જતું હતું, પણ હવે થઈ રહ્યું છે એવું કે ખૂબ જ મોટું અંતર કાપીને એ માલવાહક જહાજોને અહીંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે ખૂબ જ ખર્ચો આવી રહ્યો છે. હવે વિશ્વના કુલ વેપારનો 12% વેપાર માર્ગ એ અહીંયા લાલ સાગરમાંથી થઈ રહ્યો છે અને એ વિસ્તારમાંથી પસાર થાય છે, અને જેમાં 21.5% રિફાઇન્ડ ઓઇલ અને 13% ક્રૂડ ઓઇલના કન્ટેનર્સ અહીંથી પસાર થતા હોય છે. સુએઝ નહેર તરફ એ જાય છે, જ્યાંથી યુરોપ અને અમેરિકા તરફનો એ માર્ગ ખુલે છે. આ જે રસ્તો છે, આ લાલ સાગર, આ ભૂમધ્ય સાગર, અને અહીંયા એ સુએઝ નહેર છે, અહીંથી માલવાહક જહાજ નીકળે છે. ત્યારબાદ એ સુએઝ નહેર 193 કિલોમીટરની એ નહેરને પસાર કરીને ભૂમધ્ય સાગરમાં જાય છે, એટલે અમેરિકા તરફનો એ માર્ગ ખુલી જતો હોય છે અને ખૂબ જ ઓછો સમય એમાં લાગતો હોય છે. એક અંદાજ અનુસાર સુએઝ નહેરમાંથી દર વર્ષે અંદાજે 19,000 જહાજો પસાર થાય છે ને જેના પર 120 કરોડ ટન માલ લાદેલો હોય છે. હવે લોઇડ્સ લિસ્ટના અનુમાન અનુસાર નહેરમાંથી રોજ $9.5 અબજ મૂલ્યના માલ સામાનની હેરફેર થાય છે અને તેમાંથી $5 અબજ માલ સામાન એ પશ્ચિમ તરફ જતો હોય છે, જ્યારે $4.5 અબજ માલ સામાન એ આ તરફ એટલે કે પૂર્વ તરફ જાય છે. ત્યારે આટલો લાંબો દરિયાઈ માર્ગ પસંદ કરવાથી કન્ટેનર્સના હેરફેરની કિંમતોમાં પણ ફેરફાર થયા છે અને જે વસ્તુઓના ભાવ પણ વધારી શકે છે. એટલે માટે જ એક અંદાજ મુજબ વૈશ્વિક શિપિંગ ખર્ચમાં 15%નો વધારો અત્યારે નોંધાયો છે અને જેનાથી ભારતને 2.50 લાખ કરોડનું અત્યારે નુકસાન થઈ શકે છે. ભારતનો નિકાસમાં ઘટાડો થવાની પણ એક વાત સામે આવી રહી છે, કારણ કે સતત એ વિસ્તાર ખૂબ જ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. ત્યારે ભારતના નિકાસમાં $30 બિલિયન ઘટાડો થઈ શકે છે. તો ઉત્તર યુરોપ સુધી કન્ટેનર મોકલવાનો ભાવ પણ વધી ગયો છે અને ચીન તેમજ યુરોપ એ શિપિંગ ચાર્જ 25% શિપિંગ ચાર્જ મોંઘું થયું છે અને માટે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. જો એ વિસ્તાર આ જ રીતે સળગતો રહ્યો તો આ બધી કિંમતોમાં ખાસ વધારો થઈ શકે.